ગઈકાલે ફરી પાછા આમ આદમી પાર્ટીના 3 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ રોષે ભરાયા છે। આ સિવાય તેમણે જનતા ઉપર પણ આક્રોશ ઠાલવ્યો। આખી ઘટના શું છે, આમ આદમી પાર્ટીના કયા 3 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને શા માટે કરવામાં આવી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ આપણી સાથે। થોડા સમય પહેલા દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, કારણ કે સેશન્સ કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં તેમને અને તેમના સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેને લઈને ચૈતર વસાવા હાલ જેલમાં છે। ચૈતર વસાવાની ધરપકડ કરી તેના ગણતરીના દિવસ બાદ ફરી પાછા ભરૂચમાંથી આમ આદમી પાર્ટીના 3 નેતાઓની ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા કક્ષાના 3 નેતાઓ પિયુષ પટેલ, સર્જન વસાવા અને રજની વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ 3 નેતાઓની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ આ ધરપકડની સામે વિરોધ કરી રહ્યા છે। પોલીસ તંત્ર પર અને સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે, તેમજ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ સતત લોકોનો અવાજ ઉઠાવે છે, આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે, જેને લઈને ભરૂચમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। આ પહેલા પણ ચૈતર વસાવા પર આ જ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ફરી એક વાર આમ આદમી પાર્ટીના નેતાઓને આ રીતે પોલીસને હાથો બનાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે। અહીં સાંભળીએ કરણ બારોટ સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે। નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ। ગઈકાલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સર્જનભાઈ વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નોટિસ પણ આવી રહી છે, પરંતુ મારે આજે ગુજરાતની જનતાને પ્રશ્ન પૂછવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સદંતર ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો માટે જમીની સ્તર પર મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે। શું એ ગુનો છે? આજે ગુજરાતમાં યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના કર્મચારીઓ હોય, મજૂરો હોય, આ તમામ લોકો માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એમનો અવાજ બનીને સદંતર લડતા આવ્યા છે અને ન્યાય માટેની માંગણી કરતા આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતની જનતાનો અવાજ ના બને, ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ના આવે, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ સત્તા પક્ષ દ્વારા થઈ રહ્યો છે। આજે ચૈતરભાઈ વસાવા, જેમને વિધાનસભાથી લઈને એમના વિસ્તારથી લઈને સમગ્ર વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનીને ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડવાનું કામ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું। ગુજરાતની જનતાના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડ્યા અને એટલે જ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની મહેનતથી આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો ચૂંટાઈને આવ્યા, ત્યારે આમ આદમી પાર્ટીને દબાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને ઝુકાવવા માટે, આમ આદમી પાર્ટીના સંગઠનને તોડવા માટે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ મારે ગુજરાતની જનતાને કહેવું છે કે અમે તમારા માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું। આજે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર ભરોસો છે, પરંતુ સરકાર દ્વારા જે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લીલા ઉડાડવાનું કામ સરકાર જે કરી રહી છે, આજે ગુજરાતની જનતા સમક્ષ મૂકવું જરૂરી પણ છે। ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે તમારા માટે લડીએ છીએ, તમારો અવાજ બનીએ છીએ, તો આ સત્તા પક્ષના લોકોને કે જે એવું નથી ઈચ્છતા કે આદિવાસી સમાજ પણ આગળ આવે, જે નથી ઈચ્છતા કે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પણ સારી સુવિધાઓ મળે, એવા લોકોને ઓળખવાની જરૂર છે અને આગામી સમયમાં આ લોકોને જાકારો પણ આપવો પડશે અને આ લોકોના માટે લડતા માટે, આ લોકો માટે જે લડી રહ્યા છે નેતાઓ, એમને ક્યાંક ને ક્યાંક તમારા સમર્થનની અને તમારા સહકારની જરૂર છે, તમારા આશીર્વાદની જરૂર છે। એવા લોકોને ઓળખીને એમની સાથે સહકાર આપીને એમના માટે ન્યાય મળે અને એ લોકો તમારા માટે હજુ પણ મહેનતથી લડે, એવો સહકાર તમારા તરફથી મળે, એવી વિનંતી પણ અમે કરીએ છીએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। અહીં તમે કરણ બારોટને સાંભળ્યા। હવે કરણ બારોટનો સ્પષ્ટપણે એવો આરોપ છે કે સરકાર, જે ભાજપ સરકાર છે, તે ખોટી રીતે પોલીસનો દુરુપયોગ કરીને આ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરાવે છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોનો અવાજ બની રહ્યા છે। હવે શું ખરેખર આમ આદમી પાર્ટીના આ જે 3 નેતાઓ છે તેમની ધરપકડ એટલે કરવામાં આવી છે કે એ લોકોનો અવાજ બનતા હતા,
કે કારણ કોઈ અન્ય છે? શું પોલીસ ખરેખર ભાજપ સરકારનો હાથો બની રહી છે? તે તમામ વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જે પ્રકારે કરણ બારોટે આરોપ લગાવ્યા છે તેના વિશે તમારું શું માનવું છે? ચૈતર વસાવા બાદ ભરૂચમાંથી બીજા 3 આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.